બધાને સાદર નમસ્તે. નમસ્તે જી. તો પાઠ ચાલુ કરીએ. નમસ્તે. નમસ્તે. અથ મંત્ર પાઠ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો કાલે જે પાઠ આપણે ભણ્યા હતા એમાંથી કોઈને કંઈક પ્રશ્ન પૂછવો હોય, કંઈ અસ્પષ્ટતા હોય તો પૂછી શકે છે. નકર આપણે પછી આજ આગળનો પાઠ જોશું. તો કાલે જે આપણે ભણ્યા હતા એની અંદર જ્યારે ક્ષિપ્ત અવસ્થા હોય ત્યારે કયા ગુણની પ્રધાનતા હોય? સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણથી, ત્રણ તત્વથી આપણું ચિત્ત બનેલું છે. તો જ્યારે માણસનું ચિત્ત ક્ષિપ્ત અવસ્થામાં હોય ત્યારે એમાં કયા ગુણ ઉભરેલા હોય? આ ત્રણમાંથી કયા ગુણની પ્રધાનતા હોય? કોઈ બતાવી શકશે? જેને હાથ ઊંચો કરવાનો. બધા બોલશો એક સાથે તો ખબર નહીં પડે. હા, ચેતનભાઈ. હા, જ્યારે ક્ષિપ્ત અવસ્થામાં રજોગુણની પ્રધાનતા હોય. મણિકાકા. ક્ષિપ્ત અવસ્થામાં તો સત્વગુણની. બીજું કોઈ? નીતાબેન. શું ક્વેશ્ચન છે? રજોગુણ. રજોગુણ. ક્ષિપ્ત અવસ્થામાં કયા ગુણોની પ્રધાનતા હોય? કયો ગુણ ઉભરેલો હોય? કઈ અવસ્થામાં? નથી ક્ષિપ્ત સંભળાતું. અવસ્થામાં. ક્ષિપ્ત અવસ્થામાં જ્યારે ચિત્ત ક્ષિપ્ત અવસ્થામાં હોય, પ્રથમ અવસ્થા, ત્યારે કયા ગુણની પ્રધાનતા હોય? રજોગુણની. તમે હજી ઉત્તર આવ્યો નથી પૂરો. તો જ્યારે આપણું ચિત્ત ક્ષિપ્ત અવસ્થામાં હોય ત્યારે રજોગુણ અને તમોગુણ આ બેયની પ્રધાનતા હોય. આ બે ગુણ ઉભરેલા હોય. અને જ્યારે આપણું ચિત્ત મૂઢ અવસ્થામાં હોય ત્યારે કયા ગુણની પ્રધાનતા હોય? કયો ગુણ ઉભરેલું હોય? જેને ખબર હોય હાથ ઊંચો કરશે અને હું પૂછીશ. જી, નીતાબેન. તમોગુણનો પ્રધાનતા હોય. સારું. અને જ્યારે આપણું ચિત્ત વિક્ષિપ્ત અવસ્થામાં હોય ત્યારે કયા ગુણની પ્રધાનતા હોય? વિક્ષિપ્ત અવસ્થામાં. ચેતનભાઈ. સત્વ અને રજસ બંને. એટલે આમ સત્વ ગુણ વધારે હોય પણ રજસના પ્રભાવને કારણે પાછું એ સત્વ વચ્ચે સત્વ બાધિત થઈ જાય છે. બાધિત થઈ જાય. મુખ્ય રૂપથી સત્વગુણની પ્રધાનતા હોય, લેકિન લેસ માત્ર થોડુંક ત્યાં રજોગુણ પણ રહે છે. અને એકાગ્ર અવસ્થામાં કયા ગુણની પ્રધાનતા હોય? નીતાબેન. સત્વગુણ. હવે જે છેલ્લી અવસ્થા છે આપણી નિરુદ્ધ અવસ્થા, એમાં કયા ગુણની પ્રધાનતા હોય? કયો ગુણ ઉભરેલો હોય? જેને ખબર હોય હાથ ઊંચો કરી શકે છે. હા, પ્રહલાદભાઈ.
नमस्ते आचार्य जी। જી નમસ્તે उसके જી. अंदर कोई गुण नहीं होता है, संस्कार मात्र होता है। સંસ્કાર માત્ર. તમે પહેલા થોડુંક વાંચેલું છે એના હિસાબે તમને ખ્યાલ છે. બીજું કોઈ? जी પ્રિયંકાબેન? जी। ચિત્ત ત્યારે રોકાઈ જાય છે એટલે એ પાંચમી અવસ્થામાં મતલબ કોઈ ગુણ ગુણ નથી નથી હોતું રહેતું. ત્યારે. કારણ કે 3 ગુણથી ચિત્ત બનેલું છે અને ચિત્ત ત્યાં રોકાઈ જાય એટલે ત્યાંથી નિર્ગુણ થઈ જાય એટલે ગુણ વગરનું, એટલે આગળ કોઈ ચિત્ત ત્યાં રહે જ નહીં. અને આ જે સત્વગુણ છે સર એનો એકવાર રિપીટ કરો તો મતલબ જ્યારે મનની કઈ અવસ્થા? પાંચમી અવસ્થા, જે આપણે પાંચમી અવસ્થા એટલે નિરુદ્ધ અવસ્થા. નિરુદ્ધ અવસ્થા એટલે જ્યાં ચિત્ત સાવ રોકાઈ જાય છે, ચિત્તની બધી વૃત્તિઓ જ્યાં પૂરી તરહ રોકાઈ જાય છે. જ્યાં ચિત્ત રોકાઈ જાય એટલે ચિત્ત બનેલું છે ત્રિગુણાત્મક છે. જ્યાં ચિત્ત રોકાઈ ગયું એટલે પાંચમી જે અવસ્થા છે ત્યાં ચિત્ત છે જ નહીં. આજે આપણે એને આગળ જોશું, આગળ હજી સ્પષ્ટતા આવશે આપણે વાંચશું તો. હવે એ બતાવો કે ઓકે. આપણે જે સત્વગુણ છે એનું લક્ષણ શું છે. આપણે એમ કહી કે આ ચિત્ત ત્રિગુણાત્મક છે, આની અંદર સત્વગુણ છે, તો કેમ આપણને ખ્યાલ આવે કે આની અંદર સત્વગુણ છે? પ્રિયંકાબેન, સત્વગુણનું લક્ષણ શું છે? પ્રહલાદભાઈ? नमस्ते आचार्य जी। जी. सत्व गुण प्राधान्य होने के થવાને કારણે એનામાં ઐશ્વર્યની ભાવના જાગે. નહીં નહીં, હું ખાલી સત્વગુણનું કહું, ચિત્તનું નથી કહેતો. સત્વગુણનું લક્ષણ શું છે? કાલે મેં 3 ગુણના લક્ષણ કીધા હતા, એક એક એનું સુખ ચિહ્ન બતાવ્યું. સુખ 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 નહીં નહીં, આનંદ. હા બોલો પ્રિયંકાબેન. પ્રકાશશીલ. પ્રકાશશીલ, પ્રખ્યારૂપ, હે ના? કાલે આવ્યું હતું ને હા, પ્રખ્યા. પ્રખ્યાત. પ્રખ્યા હા. એટલે જ્ઞાનાત્મક, જે જ્ઞાન આપણને થાય છે એ સત્વગુણના હિસાબે. અને રજોગુણનું શું લક્ષણ હતું? રજોગુણનું લક્ષણ જેને ખબર હોય એ હાથ ઊંચો કરશે. હા, અથર્વ મુનિજી, માઇક ખોલીને બોલવું પડશે. અથર્વ મુનિજી, માઇક બંધ છે. બીજું કોઈ? તો સ્થિતિ 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 કન્ડિશન. સ્થિતિ તમોગુણનું છે, પ્રવૃત્તિ છે. રજોગુણનું છે પ્રવૃત્તિ પ્રવૃત્તિ, ગતિ. ક્ષમા કરે. આ બહુ ધ્યાન રાખવા જેવી, બધાને ધ્યાન રાખવા જેવી વાત છે કે આ ત્રણેય જે ગુણ છે એના આપણે લક્ષણ ખબર હોવા જોઈએ. કે સત્વગુણથી શું થાય છે આપણા ચિત્તની અંદર? તો ધ્યાન થાય છે. જે ધ્યાન થાય છે એ સત્વગુણના હિસાબે. એ પ્રખ્યા લક્ષણ કોનું છે? સત્વગુણનું. અને રજોગુણનું લક્ષણ શું છે? પ્રવૃત્તિ એટલે ગતિ. આપણી શરીરની અંદર, મનની અંદર, ચિત્તની અંદર જેટલી પણ ગતિ થઈ છે એ કેના હિસાબે થાય છે? રજોગુણના હિસાબે. અને તમોગુણનું શું લક્ષણ છે? તમોગુણનું લક્ષણ, હા મણિકાકા, માઇક ખોલવું પડશે તમારે. મનની સ્થિરતા. હા. મનની સ્થિરતા આવે છે. સ્થિરતા. તો સ્થિતિ છે એ તમોગુણનું લક્ષણ છે. આપણે શાંતિથી બેઠા છીએ, આપણે હાથ અહીંયા રોકી લઈ, મન રોકી લઈ, જ્યાં ઠેરાવ છે ને એ તમોગુણના હિસાબે. ચાલો તો હવે આપણે આગળ જોઈએ. છૂટ્યા હાલો. માઇક બંધ કરી લેજો કાકા. તો આપણે કાલે અહીંયા સુધી પાઠ કર્યો હતો આ વ્યાસભાષ્યનો, કે આ જે ચિત્તી શક્તિ છે એ અપરિણામિની છે, અપરિવર્તનશીલ છે. એટલે કોઈ દી આમાં કંઈ પરિવર્તન ના થાય. અને અપ્રતિસંક્રમા છે, દર્શિત વિષયા, શુદ્ધ છે, અનંત છે. લેકિન જે આ વિવેક ખ્યાતિ એટલે ચિત્તની જે ચોથી અવસ્થા હતી, એકાગ્ર અવસ્થા, એમાં જે સમાધિ થાય, સંપ્રજ્ઞાત સમાધિ, એ સંપ્રજ્ઞાત સમાધિથી શું પ્રાપ્ત થાય? આપણે વિવેક ખ્યાતિ પ્રાપ્ત થાય. એ વિવેક ખ્યાતિ પણ હેય છે, ત્યાજ્ય છે.
કેમ ત્યાજ્ય છે? કે એના કરતાં ચિત્તી શક્તિ છે જે આપણો આત્મા છે એ એના કરતાં પવિત્ર છે, શુદ્ધ છે, અપરિવર્તનશીલ છે. લેકિન જે વિવેક ખ્યાતિ છે એ પરિવર્તનશીલ છે. દર સમયે વિવેક ખ્યાતિ આપણા અંદર ન રહે. વિવેક ખ્યાતિ એટલે મન અને આત્માનું પૃથક પૃથક ધ્યાન થવું, એનું નામ વિવેક ખ્યાતિ. હવે વિવેક ખ્યાતિ તો સારી ગણાય, કોઈ ખરાબ વસ્તુ નથી. તો એને શા માટે છોડવાની વાત આવે છે કે જ્યારે એને મૂકી દેવી? ઉદાહરણ તરીકે જેમ આઈફોનમાં ઘણા બધા માણસો એવું કરતા હોય કે આઈફોન 16 છે તો જ્યારે 17 આવે તો 16ને મૂકી દે. એટલે 16 જે આઈફોન છે એમાં કંઈ ખરાબી નથી, બહુ સારો ફોન છે, મોબાઈલ છે. લેકિન એના કરતાં પણ વધારે સારો 17 છે. તો એમાં એનું મન વયું જાય કે આના કરતાં પણ આમાં વધારે સારું છે, સુવિધાઓ છે. 16માં કોઈ નબળાઈ નથી, વ્યવસ્થિત ચાલે છે, બધું વ્યવસ્થિત છે. લેકિન એના કરતાં પણ સારા સુવિધાઓ 17માં ઉપલબ્ધ છે, થોડાક વધારે ઉપલબ્ધ છે. એવી જ રીતે જે વિવેક ખ્યાતિ છે એ સારી છે. આત્મા અને મનનું પૃથક પૃથક ધ્યાન થવું બહુ સારું છે, જરૂરી છે. લેકિન જ્યારે વિવેક ખ્યાતિ સુધી માણસ પહોંચી જાય, સંપ્રજ્ઞાત સુધી પહોંચી જાય અને ત્યારે એને જ્યારે આત્મ સાક્ષાત્કાર થાય ત્યારે એને એક ધ્યાન થાય. શું ધ્યાન થાય? કે જે મારો એ આત્મા છે, ચિત્તી શક્તિ છે, એ તો અપરિવર્તનશીલ છે. લેકિન આ જે હું વિવેક ખ્યાતિ મને જે મળી છે, ઉપલબ્ધિ થઈ છે, આ સંપ્રજ્ઞાત સમાધિથી મને વિવેક ખ્યાતિની પ્રાપ્તિ થઈ છે, આ પરિવર્તનશીલ છે, અશુદ્ધ છે, એટલે નિમ્ન છે, અનંત નથી. આ આવતી જાવતી રહે છે. એના હિસાબે આ જે વિવેક ખ્યાતિ છે એ ત્યાજ્ય છે, હેય છે, છોડવા યોગ્ય છે. આગળ છે અતસ્તસ્યામ વિરક્તમ ચિત્તમ તામપી ખ્યાતિમ નિરુણદ્ધિ. હવે અહીંયાથી જે ચિત્તની પાંચમી અવસ્થા છે, નિરુદ્ધ અવસ્થા, એમાં પ્રવેશ થાય છે. અહીંયા શું કહેવામાં આવે છે? અતઃ એના હિસાબે. કેના હિસાબે? કે વિવેક ખ્યાતિ ચિત્તી શક્તિથી હેય છે, નિમ્ન છે, એના હિસાબે તસ્યામ વિરક્તમ ચિત્તમ, જે આપણું ચિત્ત છે, મન છે, એ એમાંથી વિરક્ત થઈ જાય છે. કેમાંથી વિરક્ત થઈ જાય છે? વિવેક ખ્યાતિમાંથી વિરક્ત થઈ જાય છે. તામપી ખ્યાતિમ નિરુણદ્ધિ. એ જે ખ્યાતિ છે, વિવેક ખ્યાતિ છે, એને પણ રોકી દે છે. આ વાત બધાને સ્પષ્ટ થઈ? આ પાંચમી અવસ્થા છે. પાંચમી અવસ્થાની અંદર ચિત્ત શું કરે છે? જે ખ્યાતિ છે, વિવેક ખ્યાતિ છે, એને પણ રોકી દે છે. જે એક ખ્યાતિ છે, કઈ ખ્યાતિ? વિવેક ખ્યાતિ. આત્મા અને મનનું પૃથક પૃથક ધ્યાન થવું, જે આ ખ્યાતિ છે, આ જે પરમ પ્રસંખ્યાન છે, એને પણ એ રોકી દે છે. આ અવસ્થામાં શું થાય? તો ભલે તદ અવસ્થમ સંસ્કારોપગમ ભવતી. ભલે આ અવસ્થામાં જે ચિત્ત છે ને એ સંસ્કારો બાજુ વયું જાય છે. હવે આ સંસ્કાર શબ્દ અહીંયા પહેલી વખત આવ્યો છે. સંસ્કાર શબ્દના ઘણા બધા અર્થ હોય. એક આપણે રસોડામાં પ્રયોગ કરીએ કે સંસ્કાર એટલે અહીંયા વઘાર કરવો. સંસ્કૃતમાં સંસ્કાર શબ્દ આવે છે કે આમાં દાળને સંસ્કૃત કરી દો, સંસ્કાર કરી દો, એટલે વઘારી દો. બીજો સંસ્કાર શબ્દનો આપણે પ્રયોગ કરીએ છીએ કે આ છોકરામાં સારા સંસ્કાર નથી, આ છોકરામાં સારા સંસ્કાર છે, એટલે સારી આદતો, સારા ગુણ, એને પણ આપણે સંસ્કાર કહીએ છીએ. અને અહીંયા જે સંસ્કાર છે એ અલગ છે. અહીંયા છે એક છાપ છે. એટલે આ ક્રમ છે. આ ક્રમને સમજજો. આપણી વૃત્તિનું કારણ, જન્મદાતા કોણ છે? આ વૃત્તિ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો વૃત્તિનું ઉત્પત્તિ સ્થળ છે સંસ્કાર. સંસ્કારથી વૃત્તિ ઉત્પન્ન થાય, વૃત્તિથી કર્મ કરીએ અને કર્મથી પાછું સંસ્કાર બને, સંસ્કારથી વૃત્તિ, વૃત્તિથી કર્મ. આ ચક્ર છે. આમાં જ આપણે બધાય હાલતા હોય. અને જે આ ચક્રને તોડીને બહાર નીકળી જાય એને મુક્તિ પ્રાપ્ત થઈ જાય. હવે જ્યારે ચિત્તની વૃત્તિ રોકાઈ જાય ત્યારે ચિત્ત કયા બાજુ જાય? તો ત્યારે એ સમયે આપણું ચિત્ત સંસ્કારો બાજુ વયું જાય. સ નિર્બીજ સમાધિ. અને એને શું કહેવાય? નિર્બીજ સમાધિ. નિર્બીજ સમાધિ એટલે અસંપ્રજ્ઞાત સમાધિ. અસંપ્રજ્ઞાત સમાધિના કેટલા નામ આવી ગયા અત્યાર સુધી? ટોટલ 3 નામ. એક અસંપ્રજ્ઞાત સમાધિ, એક નિર્બીજ સમાધિ અને એક ધર્મમેઘ સમાધિ. તો આ 3 નામ છે. અસંપ્રજ્ઞાત સમાધિના 3 નામ ધ્યાન રાખવા પડશે આપણે. ધર્મમેઘ સમાધિ, નિર્બીજ સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ. આ ત્રણેય વસ્તુ એક જ છે. નિર્બીજ સમાધિ એટલે નિર્ગત બીજ યસ્માત, જેમાંથી બીજ વહી ગયું. બીજ એટલે વિચાર શૂન્ય અવસ્થા. ચિત્તમાંથી
હાવ એકય વૃત્તિ નથી, એટલે નિર્બીજ છે, ત્યાં હાવ વિચાર શૂન્ય અવસ્થા છે, એનું નામ છે નિર્બીજ સમાધિ. ન તત્ર કિંચિત સંપ્રજ્યાત ઇતિ અસંપ્રજ્યાત. ત્યાં આ અવસ્થાની અંદર અર્થાત અસંપ્રજ્યાત સમાધિની અંદર ત્યાં સંપ્રજ્યાત છે જ નહીં, કાંઈ ધ્યાન જ નથી, કાંઈ વૃત્તિ જ નથી, ચિત્ત ત્યાં રોકાઈ ગયું છે, એટલે આ સમાધિનું નામ શું કહેવાય? અસંપ્રજ્યાત સમાધિ. હવે આગળ કે છે દ્વિવિધ સ યોગસ ચિત્તવૃત્તિ નિરોધ ઇતિ. આ જે ચિત્તવૃત્તિ નિરોધ છે એ બે પ્રકારનો છે. દ્વિવિધ બે પ્રકારનો એટલે એક એકાગ્ર અવસ્થાની અંદર જે ચિત્તવૃત્તિ નિરોધ થાય અને એક નિરુદ્ધ અવસ્થામાં ચિત્તવૃત્તિ નિરોધ થાય. જે એકાગ્ર અવસ્થાની અંદર ચિત્તવૃત્તિ નિરોધ છે એ કેમ જોવાનું એને? કે અહીંયા એક જ વૃત્તિ છે, બાકી બધી વૃત્તિ રોકાઈ ગઈ છે. એક જ વૃત્તિ છે, બાકી વિષય, બાકી વૃત્તિઓ, બાકી અન્ય વિચારો ત્યાં નથી, ખાલી એક જ છે, અને એ છે વિવેખ્યાતિ, અંતિમ અવસ્થા સંપ્રજ્ઞાત સમાધિની. મન અને આત્માનું પૃથક પૃથક ધ્યાન થવું, ખાલી આ એક જ વૃત્તિ છે, બાકી બધી વૃત્તિ રોકાઈ ગઈ છે, બાકી બધી ચિત્તવૃત્તિનો નિરોધ થઈ ગયો છે. એટલે આ બે પ્રકારનું થઈ ગયું, એક સંપ્રજ્ઞાત અને એક અસંપ્રજ્ઞાત, એક એકાગ્ર અવસ્થામાં અને એક નિરુદ્ધ અવસ્થામાં. તો આ દ્વિવિધ સ યોગસ ચિત્તવૃત્તિ નિરોધ ઇતિ. આ સૂત્ર બધાને સ્પષ્ટ થઈ ગયું? આમાં કોઈકને કંઈક પ્રશ્ન પૂછવો હોય, કંઈક અસ્પષ્ટતા હોય તો પૂછી શકો છો, નકર આપણે આગળના સૂત્રો પર વિચાર કરશું. બધાને સ્પષ્ટ છે? તો હવે આગળ જે ત્રીજો સૂત્ર છે એની ભૂમિકા આપણે જોઈએ. અવતરણિકા અને ભૂમિકા એક જ વસ્તુ છે. તો હવે એની ભૂમિકા જોઈ કે તદ અવસ્થે ચેતસી વિષયા અભાવાત બુદ્ધિબોધાત્મા પુરુષ કિમ સ્વભાવ ઇતિ. હવે અહીંયા એક પ્રશ્ન કરવામાં આવે છે. તદ અવસ્થે, ચિત્તની નિરુદ્ધ અવસ્થામાં, જ્યારે ચિત્ત નિરુદ્ધ અવસ્થામાં વયું જાય એટલે ચિત્ત જ્યારે રોકાઈ જાય, ચિત્તમાં એક પણ વિષય ન હોય, એક પણ વૃત્તિ ન હોય, એક પણ વિચાર ન હોય, આવી અવસ્થાની અંદર જે જીવાત્મા છે એ કયા સ્વભાવવાળો હોય? કારણ કે અત્યાર સુધી તો એનો ટોટલ વ્યવહાર છે એ ચિત્ત સાથે જોડાઈને જ ચાલતો હતો. હવે ચિત્તની વૃત્તિઓ તો બધી રોકાઈ ગઈ, ચિત્ત રોકાઈ ગયું, નિરુદ્ધ થઈ ગયું છે. તો આવી અવસ્થામાં બુદ્ધિબોધાત્મા એટલે બુદ્ધિને જોનાર જે જીવાત્મા છે, જે આપણો આત્મા છે, એ કોને જોવે છે? કોનો બોધ કરે છે? બુદ્ધિનો, મનનો. અહીંયા બુદ્ધિ મન માટે ઉપયોગમાં આવેલું છે કે આપણું જે મન છે જીવાત્મા એને જોવે છે. એટલે બુદ્ધિ બોધાત્મા પુરુષ એટલે જીવાત્મા કેવો છે? બુદ્ધિને જોવે છે, મનને જોવે છે. અને મન તો હવે રોકાઈ ગયું છે, મનમાં એક પણ વૃત્તિ નથી. તો આવી સ્થિતિમાં આપણો જીવાત્મા છે એ કયા સ્વભાવવાળો હોય? ઇતિ. આ પ્રશ્નના સમાધાન માટે આગળના સૂત્રમાં આનું સમાધાન છે, આના ઉપર વિચાર કરવામાં આવ્યો છે. આગળનું સૂત્ર છે તદા દ્રષ્ટુઃ સ્વરૂપે અવસ્થાનમ. તદા એટલે આમાં જો કેટલા શબ્દ છે? તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. તો આ સૂત્રનું ઉચ્ચારણ બધા મળીને કરીશું. તદા દ્રષ્ટુઃ સ્વરૂપે અવસ્થાનમ. કુલ કેટલા શબ્દ છે આની અંદર? 4 શબ્દો છે ને. તદા દ્રષ્ટુ સ્વરૂપે અને અવસ્થાનમ. તો આ કુલ શબ્દ છે આની અંદર 4. અવ અને સ્થાનમ અલગ અલગ કરશો તો થઈ જશે, લેકિન અવસ્થાનમ એક જ શબ્દ છે. માઇક બંધ કરી લેજો બધા. તો તદા એટલે ત્યારે. હિન્દીમાં આપણે કહીએ તબ અને ગુજરાતીમાં કહીએ ત્યારે. ત્યારે ક્યારે? ત્યારે શબ્દ આવે તો પ્રશ્ન ઉઠે ત્યારે ક્યારે? તો ક્યારે? જ્યારે આપણી ચિત્ત રોકાઈ જાય, નિરુદ્ધ થઈ જાય, ચિત્તની વૃત્તિઓ રોકાઈ જાય ત્યારે. દ્રષ્ટુ એટલે જીવાત્મા. જીવાત્મા કેવો છે? દ્રષ્ટા છે. કેમ દ્રષ્ટા છે? જીવાત્માને શા માટે દ્રષ્ટા કહેવામાં આવે છે? અથર્વ મુનિજી માઇક બંધ કરી લેજો. દ્રષ્ટુ જીવાત્માને દ્રષ્ટા શા માટે કહેવામાં આવે છે? કારણ કે
જે જીવાત્મા છે એ મનને જોતું હોય, મનને જોવે છે એટલે જીવાત્મા શું થઈ ગયો? દ્રષ્ટા. જ્યારે ચિત્તની બધી વૃત્તિઓ રોકાઈ જાય ત્યારે દ્રષ્ટા એટલે જીવાત્મા સ્વરૂપે પોતાના સ્વરૂપમાં અવસ્થાનમ સ્થિત થઈ જાય છે, અવસ્થિત થઈ જાય છે, પોતાના સ્વરૂપમાં પહોંચી જાય છે. આગળ આપણે આનું વ્યાસભાષ્ય જોઈએ, એનાથી સ્પષ્ટ થશે. સ્વરૂપ પ્રતિષ્ઠા તદાનીમ ચિતિ શક્તિ યથા કેવલ્યે. સ્વરૂપ પ્રતિષ્ઠા, સ્વયંના પોતાનું જે સ્વરૂપ છે એની અંદર ચિતિ શક્તિ પહોંચી જાય છે. યથા કેવલ્ય, જેમ મુક્તિમાં હોય, મુક્તિમાં જીવાત્મા એકલો હોય, ત્યાં ન ચિત્ત હોય ન શરીર હોય, જેમ મુક્તિની અંદર મોક્ષની અંદર એકલો જીવાત્મા હોય, તેવી જ રીતે જ્યારે નિરુદ્ધ અવસ્થાની અંદર અસંપ્રજ્ઞાત સમાધિની અંદર જીવાત્મા પહોંચી જાય છે ત્યારે ત્યાં એ એકલો જ રહે છે. હવે અહીંયા જે વિચાર કરવા જેવી વાત એ છે કે આ સૂત્ર છે ને આના બે અર્થ થાય છે. એક અર્થ થાય છે એકાગ્ર અવસ્થાને લઈને, સંપ્રજ્ઞાત સમાધિને લઈને, અને બીજો અર્થ થાય છે અસંપ્રજ્ઞાત સમાધિ પક્ષમાં. તો જ્યારે આપણે એમ કહી કે જ્યારે હું દ્રષ્ટુ શબ્દનો અર્થ આપણે જીવાત્મા કરીએ ત્યારે કયા પક્ષમાં અર્થ જાય? કોણ બતાવશે? જ્યારે મેં એમ કીધું કે જ્યારે ચિત્તની વૃત્તિઓ રોકાઈ જાય ત્યારે જીવાત્મા પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે, તો આ અર્થ સંપ્રજ્ઞાત સમાધિ પક્ષમાં ઘટશે કે અસંપ્રજ્ઞાત સમાધિ પક્ષમાં ઘટશે? કોણ બતાવી શકશે? જેને આનો ઉત્તર ખબર હોય હાથ ઊંચો કરશે, પછી બતાવવાનું. હા, પ્રહલાદભાઈ. ઓમ નમસ્તે જી. જી. અસંપ્રજ્ઞાત. 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 પ્રિયંકાબેન. અસંપ્રજ્ઞાત. ચેતનભાઈ. અસંપ્રજ્ઞાત સમાધિ. બીજું કોઈ? તરુણાબેન. હા, મણિકાકા. હા, અસંપ્રજ્ઞાત. સંપ્રજ્ઞાત. સંપ્રજ્ઞાત. અસંપ્રજ્ઞાત. તો એક જ ઉત્તર સાચો આવ્યો છે, સંપ્રજ્ઞાત. હે ને? આ અવસ્થા તમે ધ્યાનથી સમજો. હું પાછું વાક્ય બોલું છું. જ્યારે ચિત્તની વૃત્તિઓ રોકાઈ જાય, તો મેં અહીંયા બે અર્થ કર્યા હતા ને કે ચિત્તની વૃત્તિ રોકાઈ જાય મતલબ જ્યારે આપણે એકાગ્ર અવસ્થામાં છે ત્યારે પણ ચિત્તની વૃત્તિઓ રોકાઈ જાય, ખાલી એક વૃત્તિ હોય, બાકી બધી વૃત્તિ રોકાઈ જાય. તો જ્યારે હું એમ કહું ને કે ચિત્તની બધી વૃત્તિઓ રોકાઈ જાય ત્યારે જીવાત્મા પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય, આ લક્ષણ કયા અવસ્થામાં કહેવામાં આવ્યું હતું? એકાગ્ર અવસ્થામાં કહેવામાં આવ્યું હતું. ખ્યાલ છે? આપણે બીજો સૂત્ર જોયો તો ત્યાં આવ્યું હતું ને કે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. તો આત્મ સાક્ષાત્કાર આપણને કઈ સમાધિમાં પ્રાપ્ત થાય છે? સંપ્રજ્ઞાત સમાધિની અંદર. તો જે આ મેં પહેલો અર્થ કર્યો છે એ સંપ્રજ્ઞાત સમાધિ પક્ષમાં છે. હવે જ્યારે આપણે અસંપ્રજ્ઞાત સમાધિ પક્ષમાં જ્યારે અર્થ કરશું ને ત્યારે જે આ દ્રષ્ટુ શબ્દોનો અર્થ પરમાત્મા થઈ જશે. ત્યારે અર્થ આવી રીતનો થાય કે જ્યારે ચિત્તની બધી વૃત્તિઓ રોકાઈ જાય ત્યારે, માઇક બંધ કરી લેજો અથર્વ મનુજી, માઇક બંધ કરી લેજો. જ્યારે ચિત્તની બધી વૃત્તિઓ રોકાઈ જાય છે ત્યારે દ્રષ્ટુ એટલે પરમાત્માના સ્વરૂપમાં જીવાત્મા સ્થિત થઈ જાય છે. આ વાત સમજમાં આવી? આ અસંપ્રજ્ઞાત પક્ષમાં હું અર્થ કરું છું. હવે જે પરમાત્મા છે એ પણ દ્રષ્ટા છે. આપણને બધાને આપણા કર્મોને કોણ જોવે છે? પરમાત્મા જોવે છે. તો પરમાત્મા પણ દ્રષ્ટા છે. આ દ્રષ્ટુ શબ્દો ઉપર ધ્યાન રાખવાનું. જ્યારે આ દ્રષ્ટુ શબ્દોનો અર્થ જીવાત્મા થાય ત્યારે સંપ્રજ્ઞાત પક્ષમાં અર્થ થશે આ સૂત્રનો, અને જ્યારે દ્રષ્ટુ શબ્દનો અર્થ પરમાત્મા થશે ત્યારે આ સૂત્રનો અર્થ અસંપ્રજ્ઞાત સમાધિ પક્ષમાં જશે. તો જી મેં બીજો અર્થ કર્યો હતો એને હું બીજી વખત બોલું છું. જ્યારે ચિત્તની બધી વૃત્તિઓ સાવ સંપૂર્ણપણે રોકાઈ જાય છે, અર્થાત વિવેક ખ્યાતિ પણ રોકાઈ જાય છે, ત્યારે દ્રષ્ટુ એટલે પરમાત્માના સ્વરૂપમાં જીવાત્મા સ્થિત થઈ જાય છે. એટલે પરમાત્માનું જે આનંદ સ્વરૂપ છે એ જીવાત્મા પણ આનંદ સ્વરૂપ થઈ જાય છે. આ અસંપ્રજ્ઞાત પક્ષમાં છે. તો આ બંને પક્ષમાં આ સૂત્રનો અર્થ ઘટશે. બંને સમાધિ અવસ્થામાં આપણે આ સૂત્રને વિચાર કરી શકીએ અને સમજી શકીએ. તો આ બધાને સ્પષ્ટ થઈ ગયું? કોઈકને આમાં અસ્પષ્ટતા હોય, કંઈક પ્રશ્ન હોય, કંઈક સંશય હોય તો હજી પણ પૂછી શકો છો.
હું પ્રશ્ન પૂછું એક, ચિત્તી શક્તિ એટલે શું? જેને ખબર હોય હાથ ઉપર કરશે, નકર હું પૂછીશ આખેલે. ચિત્તી શક્તિ એટલે શું? કોણ કોણ છે? સત્યવ્રત મુનિજી, નરેશજી, જી આચાર્યજી નમસ્તે. નમસ્તે જી. ચિત્તી શક્તિ એટલે શું? ચિત્તી શક્તિ આ શબ્દ તો ઘણી વખત આવી ગયો છે. નિરૂપાબેન, તરુણાબેન, મોક્ષની સ્થિતિ. નહીં નહીં નહીં. હવે જેને કુસુમ માતાજી, ચિત્તી શક્તિ એટલે શું? આચાર્યજી પ્રશ્ન ખાલી ફરી એકવાર રિપીટ કરજો ને. ચિત્તી શક્તિનો શું મારે અર્થ છે? લેફ્ટ થઈ ગઈ છે. હા કરું છું. અહીંયા જે ચિત્તી શક્તિ શબ્દ છે ને, ચિત્તી શક્તિ શબ્દ, આ શબ્દનો અર્થ શું છે એ પ્રશ્ન છે. તો કુસુમ માતાજી બતાવશે. હેલો, હા. મારી પાસે બુક નથી, હું બીજે આની અંદર દેખાતું હશે તમને સ્ક્રીન ની અંદર, જો આ જ્યાં એરો છે ને, ચિત્તી શક્તિ. હા હવે કોણ છે? અથર્વ મુનિજી બતાવશે. અથર્વ મુનિજી, પ્રહલાદભાઈ, જીવાત્મા. જીવાત્મા. તો આ બધાને ધ્યાન રાખવાની જરૂર છે. ચિત્તી શક્તિ ઘણી વખત આવી ગયો. ચિત્તી શક્તિ એટલે ચેતન શક્તિ. જીવાત્મા માટે યોગ દર્શનમાં જ્યાં ચિત્તી શક્તિ શબ્દનો પ્રયોગ થાય એનો અર્થ છે જીવાત્મા. તો આ એમ અર્થ સ્વરૂપ પ્રતિષ્ઠા તદાનીમ ચિત્તી શક્તિ. ત્યારે ચિત્તી શક્તિ એટલે જીવાત્મા પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. યથા કેવલ્ય, જેમ કેવલ્ય અવસ્થામાં. કેવલ્ય એટલે મોક્ષ. રોજ ચાલતો હોય. પ્રહલાદભાઈ બંધ કરી દેજો માઇક. ગરમી બહુ છે ને. પ્રહલાદભાઈ માઇક બંધ કરી દેજો. કેવલ્ય એટલે મોક્ષ. જેમ કેવલ્ય અવસ્થામાં, મોક્ષ અવસ્થામાં જીવાત્મા પોતાના સ્વરૂપમાં હોય, તેવી જ રીતે નિરુદ્ધ અવસ્થાની અંદર જ્યારે અસંપ્રજ્ઞાત સમાધિમાં જીવાત્મા વયો જાય છે ત્યારે એકલો હોય છે, પોતાના સ્વરૂપમાં હોય છે. સ્વામી સત્યપતિજીએ આ હિન્દી ભાષ્ય કર્યું છે, ટીકા કરી છે આના ઉપર. તેમાં આ એક યજુર્વેદનો શ્લોક આપવામાં આવ્યો છે. તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્યઃ પંથા વિદ્યતે અયનાય. તમેવ, તે પરમાત્માને જાણીને જ જીવાત્મા મૃત્યુ વગેરે દુઃખથી છૂટી શકે છે. જે શુદ્ધ પવિત્ર પરમાત્મા છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, દયાલુ છે, અનંત છે, નિર્વિકાર છે, એવા પરમ પુરુષ ઈશ્વરને જાણીને જ જીવાત્મા મૃત્યુ વગેરે જેટલા પણ આ સંસારની અંદર દુઃખ છે એનાથી છૂટી જાય છે. આના સિવાય બીજો કોઈ રસ્તો છે જ નહીં, બીજો કોઈ માર્ગ જ નથી. એ નાન્યઃ પંથા વિદ્યતે અયનાય. આ મોક્ષ માટે બીજો કોઈ રસ્તો જ નથી. મોક્ષ યદી જોઈ છે, મુક્તિ જોઈ છે, બધા દુઃખોથી નિતાંત મુક્તિ જોઈ છે, તો આ પરમપિતા પરમાત્માને જાણવો જ પડશે. એને જાણ્યા વગર કોઈ પણ માણસ મુક્તિ પ્રાપ્ત ન કરી શકે. એટલે એ અનિવાર્ય છે. આપણે નાના મોટા જે દુઃખો છે એને આપણે થોડા મોડા દૂર કરી શકીએ, લેકિન સંપૂર્ણ રીતે આપણે બધા દુઃખો દૂર ન કરી શકીએ. બધા દુઃખથી દૂર થવું હોય, આ જે જન્મ મરણનું ચક્રનું જે દુઃખ છે, આ શરીરનું જે બંધન છે, એનાથી આપણે છૂટવું હોય, મૃત્યુ દુઃખથી છૂટવું હોય તો ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો પડશે, પરમ પુરુષ ઈશ્વરને જાણવા પડશે, તો જ આપણને મુક્તિ પ્રાપ્ત થશે. આ યજુર્વેદ અર્થાત ઈશ્વર પોતે જ આપણને ઉપદેશ કરે છે, વેદનો મંત્ર છે. આચાર્યજી જી, સાક્ષાત્કારનો અર્થ શું? મૃત્યુ પછીની અવસ્થા? સાક્ષાત્કાર એટલે સાક્ષાત્કાર મેં આજે આપણા દેશના વડાપ્રધાનનો સાક્ષાત્કાર કર્યો. સાક્ષાત્કાર એટલે રૂબરૂ,
એટલે મેં આમ સામેથી જોયા, મુલાકાત. હા, એટલે સાક્ષાત એટલે મેં સામેથી મળ્યો એમ નહીં. એક તો એ પરોક્ષ અને કોઈ પ્રત્યક્ષ. પરોક્ષ ને પ્રત્યક્ષ શબ્દ તો સમજતા હશો. પરોક્ષ એટલે હું અહીંયા બેઠો છું અને દૂરથી તમને જોઉં છું, અને પ્રત્યક્ષ એટલે મેં તમારે ત્યાં આવ્યો યા તમે મારા આશ્રમ આવ્યા ને અમે પ્રત્યક્ષ મળ્યા, પ્રત્યક્ષ જોયા એકબીજાને. આ છે સાક્ષાત્કાર. મેં આજે વડાપ્રધાનનો સાક્ષાત્કાર લીધો, મેં આજે આ વ્યક્તિનો સાક્ષાત્કાર લીધો, એટલે સાક્ષાત મળ્યો એનેથી. પ્રત્યક્ષ મળવાનું એનું નામ છે સાક્ષાત્કાર. એટલે અત્યારે આપણે જે પરમાત્મા છે, જે ઈશ્વર છે, એ બધી બાજુ વ્યાપ્ત છે, સર્વત્ર છે, આપણી અંદર પણ છે, લેકિન છતાં પણ આપણે એનાથી દૂર છે અવિદ્યાના કારણે. જ્યારે અવિદ્યા આપણી અંદરથી દૂર થઈ જાય, આપણે બધે જે સંસ્કારો છે એ બધા નષ્ટ થઈ જાય, દગ્ધભીજ થઈ જાય, ત્યારે કેવલ જ્યારે આપણે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય, ત્યાર પછી આપણને ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે, ઈશ્વરનો આપણને પ્રત્યક્ષ થાય છે. ઈશ્વરનો પ્રત્યક્ષ એટલે ઈશ્વર આનંદ સ્વરૂપ છે, તો આપણે પણ આનંદ સ્વરૂપ થઈ જાય છે એ રીતમાં. એટલે સાક્ષાત્કારનો મીનિંગ એટલે ખાલી એવું જ થયું ને કે આપણે જે ભગવાનને મળવું, તો ભગવાન આપણને પ્રાપ્ત થાય તો સાક્ષાત્કાર કહેવાય. તો રૂબરૂ કેવી રીતે મળી શકે? રૂબરૂ જ્યારે આપણું જે ચિત્ત છે, અત્યારે આપણે જે જીવાત્મા છે, આપણે કોના જોડે જોડાયેલા છે? ચિત્ત જોડે જોડાયેલા છે, મન જોડે. જ્યારે આપણને મનથી આપણે અલગ થઈ જાય, આપણને ખબર પડવા માંડે કે મન અને આત્મા આ બંને અલગ અલગ વસ્તુ છે. આગળ હમણાં સૂત્ર આવશે, જે ચોથો સૂત્ર હું હમણાં કરાવીશ, એમાં હજી સ્પષ્ટ થશે કે આપણું મન એટલું બધું આપણું ઉપકારી હોય, આપણને ખબર ન હોય ને આપણા ઘણા બધા ઉપકાર આપણું મન કરતું હોય. મન આપણા જોડે ચોટેલું હોય, જેમ જેમ મનમાં હાલતું હોય આપણે વિચારીએ કે આમ જ એમ થાય. ઘણી બધી ઘટનાઓ મનની અંદર ઘટતી હોય અને જીવાત્મા દુઃખી થતો હોય. તો અત્યારે જે સામાન્ય અવસ્થામાં જે આત્માનો જે જોડાવ છે એ ચિત્ત સાથે છે. ચિત્તનો જોડાવ વિષયો સાથે છે, એટલે સંસાર સાથે છે. તો કુલ થઈને જ્યાં સુધી જીવાત્મા સંસાર સાથે જોડાયેલો રહેશે, ત્યાં સુધી ઈશ્વર સાથે ન જોડાઈ શકે. જ્યારે એ સંસારથી વિમુખ થાય, એટલે ચિત્તને રોકી દે, ચિત્તનો વ્યવહાર જ્યાં રોકાઈ જાય, જ્યારે પોતાના સ્વરૂપમાં વયો જાય, ત્યાંથી પછી એને પરમાત્માના સ્વરૂપમાં જવા માંડે. આ અત્યારે શાબ્દિક સ્તર ઉપર સમજવું અઘરું છે, લેકિન જેમ જેમ તમે વિચાર કરશો, અનુભવ કરશો, ચિત્તને અને પોતાને અર્થાત આત્માને અલગ અલગ અનુભવ કરશો, તો તમને આ ખ્યાલ આવવા માંડશે ધીમે ધીમે. હવે જે આ અવતરણિકા છે, ચોથા સૂત્રની ભૂમિકા. વ્યુત્થાન ચિત્તે તુ સતી તથાપિ ભવંતી ન તથા કથમ તરી દર્શિત વિષયત્વાત. અહીંયા પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ચિત્તની વ્યુત્થાન અવસ્થામાં જીવાત્મા અપરિવર્તનશીલ હોવા છતાં પોતાના સ્વરૂપને અનુભવ કરી શકતો નથી. આ વાત ધ્યાનથી સમજજો, પાછું વાક્ય બોલું છું. ચિત્તની વ્યુત્થાન અવસ્થામાં જ્યારે જીવાત્મા હોય, ત્યારે જીવાત્મા અપરિવર્તનશીલ હોવા છતાં, પાછળ આવ્યું હતું ને ચિત્તી શક્તિ અપરિણામિની, એટલે જે આપણું જીવાત્મા છે એ કેવો છે? અપરિવર્તનશીલ છે, અર્થાત નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, એમાં કાંઈ પરિવર્તન ન થાય. તો જીવાત્મા અપરિવર્તનશીલ હોવા છતાં પોતાને તેવો અનુભવ કરતો નથી. પોતાને કેવો અનુભવ કરે છે? પરિવર્તનશીલ અનુભવ કરે છે. કથમ તરી આ પરિવર્તનશીલ અનુભવ શા માટે કરે છે? અપરિવર્તનશીલ જેવો જીવાત્મા છે એવા પોતાનું જે સ્વરૂપ છે એ પોતાને સ્વરૂપને અનુભવ શા માટે નથી કરતો? કથમ તરી, તો એનો ઉત્તર છે દર્શિત વિષયત્વાત. કે જે જીવાત્મા છે ને એ ચિત્તને જોવે છે અને ચિત્ત વિષયને જોવે છે. તો ચિત્ત વિષય જોડે જોડાયેલું છે અને ચિત્ત જોડે જીવાત્મા જોડાયેલું છે. તો જીવાત્મા જ્યારે ચિત્તને જોવે, મનને જોવે, તો મનમાં જેવો વિષય હાલતો હોય એવો જ જીવાત્મા પોતાને અનુભવ કરે. ઉદાહરણ તરીકે આપણી કોઈ સંપત્તિ હોય, નષ્ટ થઈ જાય, તો એનાથી જીવાત્મામાં કોઈ અભાવ થાય?
જીવાત્મામાં કાંઈ ઘટી જાય? ઉદાહરણ તરીકે કોઈના પાસે 10 લાખ રૂપિયા છે, એમાંથી 5 લાખ રૂપિયા ક્યાંક વયા ગયા, નુકસાન થઈ ગયા, કોઈક ચોરીને લઈ ગયું, તો આનાથી આપણા જીવાત્મામાં કાંઈ વધારો ઘટાડો થાય? નથી થતો ને. ન થાય. લેકિન છતાં આપણને અનુભવ શું થાય કે હું તો લૂંટાઈ ગયો, મારું તો બધું વયું ગયું, એવો અનુભવ થાય ને. કારણ કે વિષય જોડે, સાધન જોડે એટલો જીવાત્મા આમ જોડાઈ ગયો હોય, એને એવું જ અનુભવ થાય. કોઈ ઘરમાં મરી ગયું હોય તો એનાથી જીવાત્માની કઈ હાનિ થશે? એના સ્વાર્થને સાધનની હાનિ થશે કે હાલો ઘરમાં કોઈ યુવાન દીકરો છે અને એનું મરણ થઈ ગયું, તો એનાથી એને જે સાધનો છે એ તો ઓછા થઈ જાય, કે એની સેવા ને બધું ચાલો ઓલું થઈ જશે. લેકિન એને જે પોતાની આત્મા છે એમાંથી કંઈક ઘટી જશે? કાંઈ નહીં ઘટે. આત્મા એવો ને એવો રહેવાનો છે, અપરિવર્તનશીલ રહેવાનો છે. લેકિન આપણે એટલા બધા જોડાઈ ગયા હોય સાધનો જોડે, ખાલી આ જન્મમાં આ સંબંધ છે, આવતા જન્મમાં આપણે કેટલા આત્માઓ જોડે સંબંધ બનાવીને આવ્યા હશું. કેટલા આત્મા આપણા પિતા રહ્યા હશે, કેટલાક આત્મા આપણે માતા રહ્યા હશે, કેટલાક આત્માના આપણે પુત્ર રહ્યા હશું, એનો ખ્યાલ જ નથી. અનંતકાલથી આ સૃષ્ટિ હાલી આવે છે. આપણો આત્મા છે એ તો અનાદિ છે, અનંત છે. લેકિન આપણે વ્યુત્થાન અવસ્થામાં જ્યારે હોય, હા, વ્યુત્થાન અવસ્થા એટલે સ્પષ્ટ હોવી જોઈએ બધાને. વ્યુત્થાન અવસ્થા શબ્દ પહેલી વાર છે. વ્યુત્થાન અવસ્થા એટલે સાંસારિક અવસ્થા. બે અવસ્થા હોય, સમાધિસ્થ અવસ્થા અને વ્યુત્થાન અવસ્થા. વ્યુત્થાન અવસ્થા એટલે સાંસારિક અવસ્થા. હવે હું તમને પ્રશ્ન પૂછું છું કે સમાધિ અવસ્થા, જે સમાધિ છે એ કઈ કઈ અવસ્થામાં હોય, और વ્યુત્થાન અવસ્થા, સાંસારિક અવસ્થા કઈ અવસ્થામાં હોય? એટલે 5 અવસ્થા આપણે જોઈ હતી, એમાંથી સમાધિ અવસ્થાવાળી કઈ કઈ અવસ્થા છે મનની, અને વ્યુત્થાન અવસ્થાવાળી કઈ કઈ અવસ્થા છે? કોણ બતાવશે? જેને ખબર હોય હાથ ઊંચો કરશો. હા, કુસુમ માતાજી. जी, ये क्षिप्त, मूढ़ और विक्षिप्त, આની અંદર बात करता હા, જે એકાગ્ર અવસ્થા ને નિરુદ્ધ અવસ્થા છે, એ બે ની અંદર એ બે સમાધિ અવસ્થા. એટલે જે એકાગ્ર અવસ્થા અને નિરુદ્ધ અવસ્થા, એમાં સમાધિ રહે છે, એને સમાધિ અવસ્થા કહેવાય. વ્યુત્થાન અવસ્થા એટલે ક્ષિપ્ત, મૂઢ અને વિક્ષિપ્ત, એને વ્યુત્થાન અવસ્થા કહેવાય, સાંસારિક અવસ્થા. તો વ્યુત્થાન અવસ્થા એટલે સાંસારિક અવસ્થા, કે જ્યારે જીવાત્મા, જ્યારે આપણું ચિત્ત વ્યુત્થાન અવસ્થામાં હોય, સાંસારિક અવસ્થામાં હોય, સંસાર સાથે જોડાયેલું હોય, ત્યારે જીવાત્મા પોતાને અપરિવર્તનશીલ હોવા છતાં અપરિવર્તનશીલ અનુભવ નથી કરતો, પરિવર્તનશીલ અનુભવ કરે છે. એ મેં તમને 1-2 દાખલા આપ્યા. આગળનું સૂત્ર છે વૃત્તિ સારૂપ્યમ ઇતરત્ર. તો હું સૂત્ર બોલીશ, મારા પછી એક એક પદ બધા ઉચ્ચારણ કરજો. વૃત્તિ, વૃત્તિ, વૃત્તિ નહીં, વૃત્તિ, વૃત્તિ, સારૂપ્યમ સારૂપ્યમ, ઇતરત્ર. ઇતરત્ર. તો કેટલા શબ્દ છે આની અંદર? કેટલા શબ્દ થયા સૂત્રની અંદર? 3 શબ્દ થયા. વૃત્તિ, સારૂપ્યમ અને ઇતરત્ર. મની અંદર જે ઇકાર છે ને એ મળેલો છે. સંસ્કૃતની અંદર આ 3 શબ્દ છે. તો વૃત્તિ એટલે ચિત્તની વૃત્તિઓ, ચિત્તના વિચારો, ચિત્તના વ્યવહાર. સારૂપ્યમ, વૃત્તિ સારૂપ્યમ, વૃત્તિ જેવું, વૃત્તિના સમાન. જેવી વૃત્તિ છે જીવાત્મા પોતાને તેવો જ અનુભવ કરે છે. ઇતરત્ર, ઇતરત્ર એટલે નિરુદ્ધ અવસ્થા અને એકાગ્ર અવસ્થાને મૂકીને જે ક્ષિપ્ત, મૂઢ અને વિક્ષિપ્ત અવસ્થામાં જીવાત્મા પોતાને વૃત્તિના સ્વરૂપ જેવો અનુભવ કરે છે. આ વ્યાસભાષ્યથી આપણે હજી સ્પષ્ટ થશે. વ્યુત્થાને યાશ્ચિત્ત વૃત્તયઃ. વ્યુત્થાન અવસ્થામાં એટલે સાંસારિક અવસ્થામાં, એટલે ક્ષિપ્ત, મૂઢ અને વિક્ષિપ્ત અવસ્થામાં ચિત્તવૃત્તયઃ, ચિત્તની વૃત્તિઓ, તદ અવશિષ્ટ વૃત્તિ પુરુષ, તેના જેવો, જેવી વૃત્તિ છે એના જેવો પુરુષ એટલે જીવાત્મા પોતાને અનુભવ કરે છે.
તો ક્ષિપ્ત, મૂઢ અને વિક્ષિપ્ત અવસ્થાની અંદર જે આપણા મનની અંદર, આપણા ચિત્તની અંદર જે વૃત્તિ ચાલતી હોય, જીવાત્મા એ વૃત્તિ જેવો પોતાને અનુભવ કરે છે. તથા ચ સૂત્રમ. હવે વ્યાસ ભાષ્યની અંદર વ્યાસ મુનિજી એક પ્રમાણ પ્રસ્તુત કરે છે. એકમેવ દર્શનમ ખ્યાતિરેવ દર્શનમ. આના બે અર્થ થાય છે. એટલે કે અહીંયા જે અર્થ છે એકમેવ દર્શનમ, એક જ દર્શન થાય છે. એક દર્શન એટલે ખ્યાતિરેવ દર્શનમ. એ ચિત્ત અને જીવાત્માને અલગ નથી જોયો છો, તો એક જ દર્શન છે. એને એમ લાગે છે ચિત્ત અને હું બે એક જ વસ્તુ છે. એકમેવ દર્શનમ, એક જ દર્શન થાય છે. એ ચિત્તથી પોતાને અર્થાત જીવાત્માને પૃથક નથી જોઈ શકતો. વ્યુત્થાન અવસ્થાની અંદર આ વસ્તુ થાય છે. આપણે બધા અત્યારે સંસારમાં છીએ, આપણે શાબ્દિક સ્તરે તો વાત કરતા હોય, લેકિન આપણી બધાની સ્થિતિ આ જ છે. જ્યાં સુધી આપણે નિરુદ્ધ અવસ્થામાં, સમાધિ અવસ્થામાં ન પહોંચી જાય ત્યાં સુધી આપણા બધાની આ જ અવસ્થા છે. આપણે ભલે બોલતા હોય કે મારું મન અલગ છે ને હું અલગ છું, આપણે શાબ્દિક રૂપે ભલે બોલતા હોય, લેકિન વાસ્તવમાં આપણા અનુભવ જે હોય ને એ આ જ છે કે એકમેવ દર્શનમ. આપણે એક જ જોઈએ છીએ. આપણને એમ લાગે ચિત્ત અને હું એક જ વસ્તુ છે. આનું પ્રમાણ શું છે કે ચિત્તની અંદર જેવી વૃત્તિ હોય આપણે એવો જ જીવાત્માને અનુભવ કરીએ છીએ. એકમેવ દર્શનમ ખ્યાતિરેવ દર્શનમ. એટલે ખ્યાતિ એટલે જે ચિત્ત છે એવું જ એક જ દર્શન કરે છે. અને બીજો આ વાક્યનો અર્થ છે એ અહીંયા નથી ઘટાડવાનો, લેકિન હું બતાવી દઉં છું. એક અર્થ આ પણ છે આ વાક્યનો કે એકમેવ દર્શનમ ખ્યાતિરેવ દર્શનમ. એક જ દર્શન છે. કયું દર્શન છે? ખ્યાતિ. ખ્યાતિ એટલે વિવેક ખ્યાતિ. જેમ ઉદાહરણ તરીકે હું એમ કહું કે રાજા છે તો એક જ રાજા છે, રાજા રામ, બીજા કોઈ રાજા નથી. એટલે બીજા રાજા પણ છે, લેકિન એના કરતાં બહુ સારા ઉચ્ચ કોટીના રાજા હતા. એટલે આપણે શું કહી દઈએ અતિશયોક્તિમાં કે રાજા તો એક જ છે, રાજા રામ એમ કહી દઈએ ને. ફોન છે તો એક જ છે, આઈફોન. મતલબ જે વસ્તુ સારી હોય એને આપણે ઊંચું કરીને કહી દઈએ, બીજાને આપણે એનાથી નિમ્ન હોય તો આપણે અતિશયોક્તિમાં કહી દઈએ. એવી જ રીતે કે આપણે જે દર્શન છે આપણે જોતા હોય, ઘણા બધા આપણે દર્શન, આપણે પ્રત્યક્ષ એકબીજાને જોઈએ છીએ, ઘણી બધા પદાર્થોને આપણે જોતા હોઈએ છીએ, લેકિન છતાં એક જ દર્શન છે તો એક જ છે. એ ક્યાં શું છે? ખ્યાતિ. શા માટે? કે વિવેક ખ્યાતિ છે. આત્મા અને જીવાત્માને જોઈ લેવું એ જ અંતિમ દર્શન છે. પછી કાંઈ દર્શન વધતું નથી. મોટામાં મોટું દર્શન એ વિવેક ખ્યાતિ છે. અર્થાત મન અને ચિત્તને પૃથક પૃથક જોઈ લેવું, પૃથક પૃથક દર્શન થઈ જવું એ મોટામાં મોટી ખ્યાતિ છે. એક જ દર્શન છે. આ વાત સમજમાં આવી? લેકિન આ અર્થ અહીંયા નથી લેવાનો. અહીંયા આપણે પહેલો જે મેં અર્થ કર્યો હતો કે એકમેવ દર્શનમ ખ્યાતિરેવ દર્શનમ, કે જે આપણું જે આ એક જ દર્શન છે, અર્થાત જીવાત્મા અને પરમાત્માને આપણે અલગ અલગ નથી જોઈ શકતા. આપણે એક જ દર્શન કરીએ છીએ, બેને એક જ માનીએ છીએ. તો આપણે પહેલો અર્થ લેવાનો છે. બંને પક્ષમાં આ વાક્યનો અર્થ જાય છે, લેકિન આ પ્રસંગમાં આ સૂત્રના આ વ્યાસ ભાષ્યની અંદર જે આપણો આ અર્થ છે, પહેલો અર્થ જે મેં તમને કીધો કે એક જ દર્શન એટલે જીવાત્મા ચિત્ત અને પોતાને એક જેવો અનુભવ કરે છે. તો આગળ કહેવામાં આવ્યું છે ચિત્તમ અયસ્કાંતમણિકલ્પમ સન્નિધિ માત્રોપકારી દૃશ્યત્વેન સ્વમ ભવતી પુરુષસ્ય સ્વામિનઃ. હવે અહીંયા કહેવામાં આવે છે કે જે આપણું આ ચિત્ત છે ને એ કેવું છે? ઉદાહરણ દાખલો દઈને સમજાવવામાં આવે છે કે આપણું જે ચિત્ત છે એ કેવું છે? ચુંબક જેવું છે. ગુજરાતીમાં ચુંબક કહીએ ને આપણે, કે આપણે ચુંબક આમાં ખીલીઓ પડી હોય, કંઈ લોખંડના કટકા પડ્યા હોય, ત્યાં આપણે ચુંબક આમ રાખીએ તો શું થાય? બધા જે લોખંડના કટકા છે એ બાજુ ખેંચાઈ જાય. કા બીજું લઈ લો કે મોટું લોખંડ પડ્યું હોય, ભારે 1 કિલો લોખંડ હોય ને એક નાનકડો ટુકડો આપણે ચુંબકનો ત્યાં રાખીએ તો ચુંબકનો ટુકડો ખેંચાઈને લોખંડ બાજુ વયો જાય છે. તો આ આપણું ચિત્ત કેવું છે? ચુંબક જેવું છે કે સન્નિધિ માત્રથી, એટલે આત્માની સન્નિધિ માત્રથી આત્માનો ઉપકાર કરે છે, જીવાત્માનો ઉપકાર કરે છે. એને કંઈ કેવું જ નથી પડતું. જેમ ઉદાહરણ તરીકે આપણે સૂતા હોય અને આપણે સૂતા હોય તો આપણી બધી ઇન્દ્રિયો બંધ છે અને એકદમથી કંઈક વિસ્ફોટ થાય, કંઈક અવાજ થાય તો આપણને કોણ જગાડે છે? આપણને કોણ જગાડે છે? જ્યારે આપણે તો શું, આપણા આત્મા તો સૂતો હોય, તો જ્યારે કંઈક અવાજ થઈ તે અવાજ આપણા સુધી કોણ પહોંચાડે છે? ચિત્ત પહોંચાડે છે ને, મન પહોંચાડે છે.
મન આપણું. મન મન પહોંચાડે છે. તો આ જો સન્નિધિ માત્રથી, હવે જીવાત્માએ તો એમ કીધું નહોતું કે ભાઈ તું કામ કર, આપણે એમ કહેતા હોય ને મન તો એની રીતે કામ ન કરતું, લેકિન ભગવાને આ જે મન હે, આ ચિત્ત છે, એવું ઉપકરણ એટલું સરસ સારું બનાવ્યું છે કે ભલે આપણે સૂઈ ગયા હોય લેકિન એ એવો સ્વામી ભક્ત છે કે તમારી રક્ષા માટે તત્પર રહેશે. લેકિન આપણે એનો કેવો ઉપયોગ કરીએ છીએ એ આપણા ઉપર છે. આ જ ચિત્ત આપણને મુક્તિ પ્રાપ્ત કરાવે છે અને આ જ ચિત્ત આપણને નરક પ્રાપ્ત કરાવે. ઉદાહરણ તરીકે આપણા પાસે ચાકુ હોય, આપણે જો છરી હોય, એ છરીથી ઘણા બધા સારા આપણે શાકભાજી કાપી શકીએ, હે ને, એનાથી બીજું કંઈક સારું ઘરમાં વસ્તુ એ પણ કાપી શકીએ. લેકિન જેને ન ફાવતું હોય શાકભાજી કાપતા, એ બીજું કંઈક કાપવા માંડે. છોકરાના હાથમાં છરી દઈ દો, પછી ક્યાંક સોફો કાપશે ને ક્યાંક કોકનું કપડું કાપી નાખશે ને. તો એ જ રીતે આપણું ચિત્ત છે. આપણે એવા બાળક જ છીએ, આપણને ખબર નથી કે આ ચિત્ત છરી જેવું જ છે કે આને કેમ ચલાવી. તો આપણે આ ચિત્તને યદિ વ્યવસ્થિત સમજી લઈ, એનો ચિત્ત આ આપણો એવો સ્વામી ભક્ત ભગવાને આપણને એટલું સરસ સાધન આપ્યું છે, યદિ આપણે આનો સદુપયોગ કરીએ તો આપણને આ મુક્તિ સુધી પહોંચાડી દેશે, અને આપણે આનો દુરુપયોગ કરશું તો આપણને આ નરક સુધી પહોંચાડશે. તો આ યોગ દર્શન એવો શાસ્ત્ર છે કે આ ચિત્તને સદુપયોગ કરવાથી આપણે મુક્તિ બાજુ લઈ જાય છે. તો આપણું જે ચિત્ત છે એ ચુંબકની જેમ ઉપકારી છે, જે ચુંબકની જેમ ચુંબક જેમ લોખંડ બાજુ વહી જાય છે, એમ જ આપણું ચિત્ત જીવાત્મા બાજુ સતત દોડ્યું રહે છે, એના ઉપકાર માટે, એના પરોપકાર માટે સતત એની સેવામાં હાજર રહે છે. તો આજે આટલું જ રાખીએ. સમય થઈ ગયો છે થોડોક વધારે, તો કાલે પછી આગળ આપણે અહીંથી આગળ જોશું. 3 વખત શાંતિ પાઠ કરીને આજના પાઠનો વિરામ કરશું. ઓમ શાંતિ 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 સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. ઓમ ગુરુજી, કાલે તો અવકાશ રહેશે ને? હા, કાલે અને પ્રમ દિવસ શનિવાર અને રવિવાર 2 દિવસ અવકાશ રહેશે. સોમથી શુક્ર આપણે ધન્યવાદ. કક્ષા. ધન્યવાદ. ધન્યવાદ. જી ધન્યવાદ. નમસ્તે જી.